સમાચાર અધ્યાય 30 તારીખ આજે કઈ રહી ભાઈ? 13 જાન્યુઆરી 2020 બરાબર. ને કાલે આપણે જોયું કે ભાઈ શંખો દ્વારમાં એમ કહી કે પેલા જે આરાવણ ગામમાં જે એમ કહી કે નિર્દય લોકો હતા એનાથી વધારે નિર્દય લોકો હતા, અને જે અનુભવ થયો કાં શંખો દ્વારમાં એટલે દ્વારકાધીશના દરવાજા ઉપર મંદિરના, તે એમ કહી કે અનુભવ સચ્ચિદાનંદ સ્વામીનો જે આરાવણ ગામમાં થયેલો એનાથી વધારે ખરાબ હતો. એટલે સચ્ચિદાનંદ સ્વામી અતિશય ખિન્ન થઈ ગયા, દુઃખી થઈ ગયા, અને છેલ્લે વિચારવા માંડ્યા કે આ બહુ અતિશય નિર્દય સ્થાન પ્રત્યે હું આવી ચડ્યો છું કે આ ભગવાનની ઈચ્છા છે, મારે હવે શું કરવું? ભગવાન શ્રી કૃષ્ણના એટલે દ્વારિકાધીશના મને દર્શન કેવી રીતે થશે? આ બધો વિચાર કરવા માંડ્યા. મારા જે ગુરુભાઈ મુક્તાનંદાદી મહાત્મા સાધુઓ પ્રભુ શ્રી હરિની આજ્ઞાથી આ તીર્થમાં આવશે તો મહાત્મા ત્યાગીઓની સી ગતિ થશે? આ બધો વિચાર કરવા માંડ્યા. આપણે એક આપણા માણસની મગજની ટેન્ડન્સી છે. આપણો જ્યારે ખરાબ સમય આવે ને કે આપણા મગજમાં બીજા બધા ઘણા બધા ખરાબ વિચારો એની પાછળ આવે કે હજુ આનાથી વધારે ખરાબ થશે, આપણું આનાથી વધારે ખરાબ થશે. એ વસ્તુ પર કોઈનો કંટ્રોલ નથી. આ બધું ઇનવોલન્ટરી છે. હા, પેલો કઈ ને મુસીબત આવે તો ચારે તરફથી આવે ને એમાં સૌથી વધારે માણસને તકલીફ આ માનસિક જ હોય. એને એના પોતાના વિચારો જ એની પર હાવી થઈ જાય, અને શું કરવું શું ન કરવું એ એની જે પરીક્ષા ત્યારે હોય ને એ બહુ કઠણ પરીક્ષા હોય. બોલવું તો બહુ સરળ છે કે કાળજું એકદમ તમારે કઠણ રાખવું, પણ જ્યારે જેની ઉપર ગુજરે એને ખબર પડે. પેલો કહે ને કે ભાઈ આ બધાને એવું હોય ભાઈ, દસા વીસી ને ત્રીસી છે ને દરેકના જીવનમાં આવે જ. તમને કહું ને ભાઈ, દરેકના જીવનમાં આ ને આમાં શું છે, મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે પોતે જ આપણી લડાઈ લડવાની હોય છે. આમાં બીજો કોઈ તમને મદદ નહીં કરી શકે. કદાચ કોઈ બહુ સારો હોય તો તમને પૈસાની મદદ કરે, પણ તમારું જે હૃદય હોય કે આપણે કહીએ ને કે તમારું જે મગજ હોય એ તમારા મગજની કાર્યશક્તિ કે હૃદયના જે તમારા એમ કહે કે ઇમોશન્સ જે છે એ તો તમારે જ કંટ્રોલમાં રાખવા પડે, નિયમનમાં રાખવા પડે. અને એવા સમયે જ તમને આ સત્સંગ કામમાં આવે. સત્સંગનો ફાયદો આ જ છે કે તમે ખરાબ સમયમાં તમારા ખરાબ સમયને કાઢી કેવી રીતે શકો એ તમને ખબર પડે. આજે જ મારી ઉપર એક વોટ્સએપ બહુ સરસ આવેલો છે, બહુ સરસ. એટલે મને મારા જીવનમાં ઘણા બધા વોટ્સએપ જે ગમ્યા ને એમાં એક સારો વોટ્સએપ છે. આ સમજવા જેવો છે લાઈફમાં. તમે જરા આમાં આવી જાઓ ચંપકભાઈ, આપણે તમને પણ સમજવા જેવો છે. મને પણ બહુ સમજવા જેવો લાગ્યો. મને મોકલો કોને ખબર વોટ્સએપે? આપણા પેલા કોર્ટવાળાએ મોકલો, ચેતનભાઈ કોર્ટવાળાએ. ને મને હકીકતમાં ગમ્યો. એક છોકરાનો ફોટો છે વોટ્સએપમાં, અને એ છોકરો સ્યુસાઇડ કરી બેઠો એવું એ વોટ્સએપમાં લખેલું છે. હવે છોકરો એકચ્યુઅલી ભણેલો હતો કંઈક વિદેશમાં, અને અહીંયા કોઈક જગ્યા પર એ સર્વિસ પર લાગેલો. બ્રિલિયન્ટ છોકરો હતો, એન્જિનિયર હતો, અને દિવસે દિવસે આગળ જ વધતો હતો. અને એન્જિનિયર થઈને લગભગ કંઈ 1.5-2 લાખ રૂપિયાના કે કંઈ ટોટલ કંઈ 35 લાખના પેકેજમાં કશે કામમાં લાગેલો મોટી કંપનીમાં. સામાવ કંઈ શું થયું, 1.5-2 વર્ષ કે એની નોકરી બરાબર ચાલી, અને પછી કંઈક એને નોકરીમાંથી જવાનું થયું. 2 મહિના 4 મહિના એમ કરીને 12 મહિના 15 મહિના ઘરે બેસવાનું આવ્યું. તો એ સમયે કાઢી ન શક્યો, અને પછી એને આત્મહત્યા કરી નાખી. હવે એની ઉપર બધા હ્યુમન રિસર્ચ કરવાવાળા જે વૈજ્ઞાનિકો આવે ને તેણે એની લાઈફસ્ટાઈલ ઉપર અને એની લાઈફ ઉપર, કારણ કે બહુ બ્રિલિયન્ટ છોકરો હતો, તો બધાએ અમેરિકાના જેટલા અને ત્યાંના લોકોને જે ઓળખતા હતા તે બધાએ ત્યાંના લોકોએ એની ઉપર સર્વે કર્યો કે આમાં એવું તો શું હતું કે આ માણસ 12 મહિના સુધી પણ પોતાની ધીરજ ખમી ન શક્યો. તો એ લોકોએ છેલ્લે તારણ કાઢ્યું કે આનું તારણ એવું નીકળે છે કે એને એના જીવનમાં કાયમ માટે સફળતા જ જોઈ. તો એને સફળ કેવી રીતે થવું એ તો ખબર હતી, પણ માણસ નિષ્ફળતા પચાવી કેવી રીતે શકે કે નિષ્ફળ થાય ત્યારે એને કેવી રીતે જીવવું એ એના ઘરેથી એને શિક્ષણ આપવામાં ના આવેલું. ખાસ કરીને એના મા બાપે ના આપેલું, અને એને કોઈ એના ટીચરે પણ ના આપેલું કે ભાઈ તમે નિષ્ફળ થાવ ત્યારે તમારે શું કરવું. જે જૂના લોકો હશે એને ખબર હશે. આજે T20નો જમાનો છે, પણ જ્યારે સુનિલ ગાવસ્કર ક્રિકેટ રમતો હતો ને ત્યારે ભારત ખાલી ટેસ્ટ મેચને ડ્રો કરાવે ને તો પણ ભારત માટે જીત જેટલી મોટી ઉજવણી હતી. આપણે ત્યાં ઇન્ડિયન ક્રિકેટ હિસ્ટ્રીમાં એવું કહેવાય છે કે ગાવસ્કરે આપણે કેવી રીતે ન હારવું એ શીખવાડ્યું, કપિલ દેવે આપણે જીતતા શીખવાડ્યું, ધોનીએ આપણે કયા સમયમાં શું કરવું એ શીખવાડ્યું, અને વિરાટ કોહલીએ આપણે કાયમ માટે વિજય કેવી રીતે મેળવવું એ શીખવાડ્યું. ગમે તે પરિસ્થિતિમાં એક જ ધ્યેય કે જીતવું છે, બરાબર. તેમ એ છોકરા ઉપર જે આટલા બધા લોકોએ રિસર્ચ કર્યો એમાં આ વસ્તુ બહુ સમજવા જેવી છે કે આપણે કાયમ માટે સફળ નથી રહેવાના.
અર્જુનજી જેવા અર્જુનજી જો એના લાઈફમાં એક વખત હારી જતા હોય કાબાઓ થકી, તો આપણે કઈ હસ્તી છે? એટલે આપણા જીવનમાં એવા ઉતાર ચઢાવ આવવાના જ છે. એને પણ શબ્દ એમાં ઉતાર ચઢાવ જ વાપરેલો છે વોટ્સએપમાં, કે ઉતાર ચઢાવમાં આપણે ઉતાર જ્યારે આવે ને ત્યારે આપણે હકીકતમાં શું નહીં કરવું એનું બહુ ખ્યાલ રાખવું પડે, અને માનસિક રીતે તમારે બહુ મજબૂત રહેવું પડે. અને સૌથી મોટી વાત, એવા કોઈ પણ નેગેટિવ વિચારવાળા વ્યક્તિને તમે મળવાનું બંધ કરી દો અને તમારા હૈયાવાળા ત્યાં ઠાલવવાની બંધ કરી દેવું, કે જ્યાં તમે ઠાલવી રહ્યા છો. એ ક્યાં તમારી સામે ક્યાં તમારી પાછળથી કોઈ બીજાને કંઈક એવું કહેશે, અને જે તમને ખબર પડશે ને તો તમને તમારી જે ઘટના બની ગઈ એના કરતાં વધારે પેલો કંઈક કહેશે, એનાથી વધારે દુઃખ થશે, એ તમને વધારે તોડી નાખશે. કેવી રીતે? આ મારા હિસાબ વિચારે છે, આણે એવું કર્યું, તો તમને બહુ વધારે ધક્કો લાગશે. કારણ કે દરેક માણસના જીવનમાં એકને કોઈને કોઈ વ્યક્તિ, કોઈ મિત્ર કે કોઈ સગો કે એવો કોઈ હોય કે જે એનો નિયર એન્ડ ડિયર હોય, અને જ્યારે એ એને એના ખરા સમયમાં મદદ તો નહીં કરે તો ઠીક છે, પણ એનાથી વિરુદ્ધમાં ચાલે કે એની પીઠ પાછળ જ્યારે એ ઘા કરે કે એની પીઠ પાછળ એનું ખરાબ બોલે, ત્યારે પેલો માનસિક રીતે બહુ તૂટી જાય. ત્યારે પેલાને એવું થાય કે હવે આ દુનિયામાં મારા માટે કંઈ રહ્યું જ નથી. પણ હકીકત એવી હોય કે પેલાને એવું લાગતું હોય ખાલી, કારણ કે એને જીવનમાં જે ઘટનાક્રમ ઘટી રહ્યો હોય એની ઉપર સામાજિક ઘટનાઓની કે આર્થિક ઘટનાઓની માનસિક રીતે એની પર બહુ મોટી અસર હોય. હું કાંઈ આ શબ્દોના બાણ નહીં ચલાવતો તમારી પર, આનાથી હું પણ ગુજરી ચૂકેલો છું ને મેં પણ મારા જીવનમાં અમે પણ બહુ સંઘર્ષ કરેલો છે. અમારો પ્લસ પોઈન્ટ એક જ હતો, ભગવાનની દયાથી, કે અમે 3 હતા. અને એનાથી મોટો પ્લસ પોઈન્ટ એ હતો કે અમે 3 ભણતા હતા, ભણેલા હતા, અને કદાચ મને એવું લાગે છે ત્યાં સુધી કદાચ અમે સમજુ હતા. એ સમજુ હતા એટલે અમે સમજુ હતા એટલે એકતા હતી, સમજો. ને હું અહીંયા પણ એ જ વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે સાથે જે રહેવાનું ને, પેલી જે નાના હતા ત્યારની જે કહેવત હતી ને, આપણે જે સ્ટોરી આપણે શીખવાડેલી ને કે લાકડી બધી ભેગી હોય ત્યારે એને કાપવી અઘરી પડી જાય, એક લાકડી હોય તો તૂટી જાય, ત્યારે આ જે સમૂહ બળ જે છે ને તે બહુ કામમાં આવે છે. પણ વ્યાસજીની કલમ એવું કહી છે કે જો તમને દુઃખ વિરહથી થવાનું હોય ને, કે કોઈ છોડી જવાનું એનાથી થવાનું હોય ને, તમારું ભાગ્ય જો તમને એ પ્રમાણે દુઃખ આપવાનું હોય ને, તો એ વ્યક્તિ પણ તમને છોડીને જ જશે. ત્યારે વ્યાસજી કહી છે, મહાભારતની અને શ્રીમદ ભાગવતની કલમ છે, કે જ્યારે તમને વીરની કોઈ તકલીફ પડવાની હશે, કોઈ તમને છોડી જવાનું હશે અને એનું દુઃખ થવાનું હશે, ત્યારે આપણે જે હમણાં વાત કરીએ પ્રમાણે તમારો જે નિયર એન્ડ ડિયર હશે એ જ તમને છોડી જશે, અને એ જ તમને સૌથી વધારે દુઃખ પણ આપશે. અને ત્યારે જ તમને એવું લાગશે કે હવે મારા માટે દુનિયામાં કંઈ રહ્યું જ નથી. ત્યારે જ અહીંયા વ્યાસજીની કલમ કામમાં આવે છે કે એ જે છે એ પ્રી એસ્ટિમેટેડ ડેસ્ટિની છે તમારી. અંગ્રેજીમાં એને પ્રી એસ્ટિમેટેડ ડેસ્ટિની કહેવાય, ગુજરાતીમાં આપણે એને નિયતિ કહીએ છીએ. શું કહીએ છીએ? નિયતિ. તો ભાઈ નિયતિ એ જે લખાયેલી છે પહેલેથી કે કોની જોડે કોના કેટલા લેણદેણ છે, મા છે, બાપ છે, ભાઈ છે, બેન છે, દોસ્ત છે, જેની જોડે એ બધી જે નિયતિ લખાયેલી છે, એ નિયતિને આપણે કોઈ દિવસ જૂથવાવી નહીં શકવાના કે એને ખોટી નહીં કરી શકવાના. બરાબર? તો ત્યારે એને આપણું પ્રારબ્ધ કે નિયતિ સમજીને એ વ્યક્તિ વિશેષ જો આપણે છોડી જાય તો દુઃખ લગાડવા કરતાં ત્યારે ભગવાનનું ભજન કરવું વધારે શ્રેષ્ઠ છે. અને ધર્મદેવ અને ભક્તિ માતાના સત્સંગી જીવનના જે સંવાદ છે એમાં પણ આ જ વસ્તુ ધર્મદેવે કહેલી કે ખરાબ સમયને તમે કોઈ કાર્ય દ્વારા ઉલ્લંઘન નથી કરી શકવાના. એ આપણી ખાલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, દરેકની છે, આપણા બધાની આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે હું કંઈક એવું કરી નાખીશ કે જેનાથી મારો ખરાબ સમય ચાલ્યો જશે. આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. પણ જેને એ ખરાબ સમય ચાલતો હોય એને ખબર પડતી જ હોય છે કે એને લોકોના કહેવા પર કે બીજા બધાનું ઘણું સાંભળીને એવું ઘણું બધું કરી નાખ્યું હશે, પણ એનો સમય એ જતો જ નથી. ને એને તે સમય ત્યારે એટલો ભારી લાગે છે, એટલો કપરો લાગે છે કે એને એમ થાય કે આ નીકળતો નથી સમય, અને બીજા માટે તો સમય એકચ્યુઅલી સેમ જ હોય છે, પણ એને બહુ કપરો લાગે છે. પણ આ પણ એક નિયતિ છે કે હું મારી પોતાની જ વાત કરું કે હું અડાજણ રોડ પર ગયો તો આ 2020 ક્યારે થઈ ગઈ તો મને ખબર જ નથી. અને એના પહેલાના 5 વર્ષ 1995 થી 2000 કાઢતા તો મને 50 વર્ષ જેટલા મોટા લાગતા હતા. હું મારી પોતાની જ વાત કરું. અને આ 2020 થઈ ગઈ, હમણાં જ 2020 થઈને જાન્યુઆરી 1 તારીખ, તો 20 વર્ષ થઈ ગયા અહીંયા આપણે આવી. અનબિલિવેબલ, મને અનબિલિવેબલ લાગે. 20 વર્ષ નીકળી ગયા, ક્યાં નીકળી ગયા ખબર જ ના પડી. અને પેલા 5 વર્ષ તો મારા જતા ના હતા, મને એવું લાગતું હતું.
બરાબર, પરિસ્થિતિ જ બદલાઈ છે ખાલી. પણ એમાં 5 વર્ષનો સમય મને 20 વર્ષ કરતા મોટો લાગતો હતો. પણ ત્યારે પણ આ જ વસ્તુ વ્યાસજીની કલમ, કે જ્યારે પ્રારબ્ધ જ્યારે ધર્મદેવજીએ કહ્યું સત્સંગી જીવનમાં કે દૈવ ખરાબ હોય એટલે પ્રારબ્ધ ખરાબ હોય, ત્યારે તમે ગમે એટલી મથામણ કરો કે ગમે તે કરો, એ સમય તમારો તમે પોતે ઉલ્લંઘન કરી શકવાના નથી. હા, પાછું ધર્મદેવે એવું પણ કહ્યું છે કે એવું નહીં કે તમે બેસી રહો, ભગવાનનું ભજન કરો, એના માટેના કોઈ પ્રયત્ન કે રસ્તા શોધો અને પ્રયત્ન કરો પણ ખરા, પણ એવો મગજમાં ફાંકો રાખતા હોવ કે વિશ્વાસ રાખતા હોવ કે એ પ્રયત્ન કરવાથી મારી એ તકલીફ દૂર જ થઈ જશે, કે આ મારો કપરો કાળ છે એનું હું જાતે ઉલ્લંઘન કરી નાખીશ, તો એ ન કરતા. એ તમારી બહુ ભૂલ છે. કારણ કે એ તો દૈવ કે પ્રારબ્ધ ખરાબ હશે ત્યારે તમે ગમે એટલા પ્રયત્ન કરશો પણ તમારા એ પ્રયત્ન અવળા જ જશે. ઉલટી ઘણી વખત એમાં એવું થશે કે તમે કંઈ કરવા જશો પોઝિટિવ અને એનું પરિણામ કંઈ નેગેટિવ બીજું જ આવી જશે, જે તમે વિચારેલું જ નહીં હોય. કાઠિયાવાડમાં જેને ભૂભાલા કહેવાય, ભૂભાલા એટલે જમીનમાંથી નીકળતા ભાલાઓ, સૂળો, કાંટાઓ મોટા મોટા. સૌરાષ્ટ્રની ભાષામાં એને ભૂભાલા કહેવાય. ભૂભાલાનો અર્થ શું થાય? તમે વિચારેલા જ નહીં એવા ભાલા નીકળી આવે. તમે કહ્યું હાલું આ તો મેં કોઈ દિવસ વિચારેલું જ નહીં, આ કાઢી થઈ ગયું. પણ એ તમારો ખરાબ સમય છે, એ કાઢે છે, તમે કંઈ નહીં કરતા. એટલે પેલું ઓરિજિનલ ગાવસ્કર સાહેબની ટિપ્સ કે મેચ નથી જીતવાના, આપણી પાસે કોઈ એવા બોલર નથી જે સામેવાળી ટીમની 20 વિકેટ 5 દિવસમાં લઈ શકે, તો આપણે ત્યારે બેટર કે 1 દિવસ 2 દિવસ સુધી આઉટ નથી થવું અને મેચને ડ્રો કરી નાખીએ, આપણા માટે જીત છે. એટલે એવા સમયમાં બહુ જીતવાની કોશિશ ન કરો. એમ તો હું સમયને હરાવી નાખીશ, હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, એમ કરીને બહુ વધારે એગ્રેસિવ ના બનો. એપ્રોચ તમારો થોડો એસર્સિવ કરો. એસર્સિવ એટલે ખબર તમને? અંગ્રેજીમાં 3 શબ્દ છે, એગ્રેસિવ, એસર્સિવ અને સબમિસિવ. 3 શબ્દ સમજવા જેવા છે. એગ્રેસિવ એટલે વિરાટ કોહલી, એસર્સિવ એટલે MS ધોની, અને સબમિસિવ એટલે આજથી 20 વર્ષ પહેલાની ઇન્ડિયાની વન ડે ટીમના ખેલાડી કે જે 60 બોલમાં 80-90 રન કરવાનો એટલે સન્ને જ થઈ જતા હતા, મારવાની કોશિશ જ નહીં કરે, અને ઇન્ડિયા છેલ્લે 50 રનથી હારી જાય, 10-20 રનથી હારવાની હોય એની જગ્યા પર. એ સબમિસિવ. સબમિસિવ એટલે આમ જીવું ને ડરી ડરીને સબમિસિવ છે એપ્રોચ. ના, એ તો થાય જ નહીં, પહેલેથી જ હાર માની લેવી. એસર્સિવ એટલે MS ધોની જેવું, ગણતરીબાજ, કે છેલ્લી ઓવર સુધી મેચ તો લઈ જઈએ, પછી સામેવાળા બોલરને પ્રેશર લાગશે, સામેવાળા કેપ્ટનને પ્રેશર લાગશે, એ કંઈક ભૂલ કરશે ને મને એનો ફાયદો મળશે. એસર્સિવ, કેલ્ક્યુલેટેડ રિસ્ક, ગણતરીથી લીધેલું રિસ્ક. બરાબર, MS ધોનીએ શીખવાડ્યું. બાકી આપણી ઇન્ડિયાની 20 વર્ષ પહેલાની વન ડે તમે જોજો, 50 ઓવર પહેલા જ આપણા બીજા દાવમાં ઓલ આઉટ થઈ ગયો છે. 50 ઓવર રમે જ નહીં આપણા વાળા, 2-4 ફટકા મારે એટલે પેલો ઊંચા રોલાકા ગોલા આઉટ. ઇન્ડિયા 43-44 ઓવરમાં ઓલ આઉટ, અને કરવાના આવ્યો 250 રન ત્યારે, તો 250 નહીં થાય ને અત્યારે 300-350 થઈ જાય ઘણી વખત. કહેવાનું તાત્પર્ય શું છે? પેલો એપ્રોચ જે હતો તો ઓવર એગ્રેસિવ હોય ઘણી વખત, એટલે તમે એવું થાય. એસર્સિવ રહેવાનું એવા સમય પર. ગણતરીથી કામ કરો કે ભાઈ સમય ખરાબ ચાલી રહેલો છે, તો અત્યારે મને કઈ જગ્યા પર કેટલા રૂપિયા મળે કે જેનાથી મારું ઘર ચાલે એવું છે, એવા કેટલા દરવાજા છે કે જેની જોડે મારા સંબંધ બહુ સારા છે, એ જગ્યા પર જાઉં અને મારો આ સમય એને નીકાળવાની, એ નીકળી જાય એની રાહ જોઉં. ધોનીની જેમ 48મી ઓવર આવવા દે ને, 49મી આવવા દે ને, કેપ્ટન કદાચ એવી ભૂલ કરશે કે કોઈ એંગી પેંગીને બોલિંગ આપી દેશે તો આપણે 20 રન ઠોકી નાખશું એ ઓવરમાં. બરાબર, એસર્સિવ અંગ્રેજીનો શબ્દ છે. અને ત્રીજો એગ્રેસિવ, વિરાટ કોહલી. દરેક મેચ જીતવાની યાદ, બીજી કોઈ વાત જ નહીં. પણ જીવન આપણું એગ્રેસિવ ટોટલી પણ નથી જીવી શકાતું, સબમિસિવ પણ નથી જીવી શકાતું. એસર્સિવ બનો તો તમે જીવી શકો છો. એસર્સિવ એટલે ગણતરીથી કામ કરો કે ભાઈ અત્યારે સમય ખરાબ ચાલે છે, મંદીનો માહોલ છે, તો જે મળે એમાં રાજી. ભજન કરો, નિયમ કરો. કોઈ ગરીબ માણસ હોય ખર્ચા ઘટાડો, કોઈ ગરીબ માણસ હોય એને એક પાઉંવાળું આપીને તમે ખુશ થાવ કે ભાઈ આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ મેં એને એક પાઉંવાળું તો આપી દીધું ને, તો તમને બહુ અંદરથી સુકૂન થશે. જો એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં જે વસ્તુ તમને ના મળી હોય તમે બીજાને આપશો કે બીજાને મોકલશો ને કે મળશે ને, તો તમને બહુ સુખ અંદરથી એક જાતનો આનંદ, એક અનેરો આનંદ થશે. જે તમને ભૂખની તકલીફ પડી હોય, તમે બીજાને કોઈને રસ્તામાં ભૂખ લાગી હોય અને 1-2 પાઉંવાળા તમે એને ખવડાવી દેશો, તમને અંદરથી બહુ આનંદ થશે. ચાલો હું ભલે ભૂખો રહ્યો મારા જીવનમાં 10 દિવસ,
પણ આજે આનું પેટ તો ભરાયું મારા થકી. સવાલ 10-15 રૂપિયાનો જ છે, કંઈ વધારે નથી. એ 15 રૂપિયા તમારી પાસે હોય જ છે કાયમ. પણ આમાં વસ્તુ પરિસ્થિતિ શું છે કે આપણે આપણા ખરાબ સમયમાં આપણો જે એપ્રોચ છે ને, આપણી જે માનસિક જે સ્થિતિ મનોદશા છે ને, એટલી બધી નેગેટિવ થઈ જાય છે કે પછી આપણે આપણા પૂરતા જ મર્યાદિત થઈ જઈએ છીએ. આપણે દુનિયામાં બીજા કોઈ દેખાતા જ નથી. પછી પેલા ગાયન જેવું, દુનિયા મેં કિતના ગમ હે મેરા ગમ કિતના કમ હે, એ આપણે દેખાતું જ નથી. ત્યારે આપણે ત્યારે એવું જ દેખાય કે મેં અકેલા દેવદાસ અને મારી જ પારો ભાગી ગઈ છે. अरे पर देखने तो जाओ गली गली में देवदास घूम रहे हो और गली गली की पारो भाग गई है. તમે ભારતની દરેક ગલીમાં જો એકાદ બે દેવદાસ તમને મળી જ જશે. હું કઈ ખોટી વાત નહીં કરતો. અને ગલી ગલીમાં પારો હશે, બધી કેટલી બધી ભાગી ગઈ હશે બીજા જોડે. અને ગલી ગલીમાં દેવદાસ એવા આમ તેમ પડેલા જ હશે, ગટરમાં પડેલા હશે, ચોરા ચૌટામાં પડેલા જ હશે. એટલે કોઈ એક દેવદાસ નથી કે જેની પર કહાની બને, સમજો. પણ આપણે ભૂલ કા કરીએ છીએ, આપણે આપણી જાતને દેવદાસ સમજી બેસીએ છીએ, જ ભૂલ કરીએ છીએ. પણ દેવદાસ તો ગલીએ ગલીએ છે, સમજો. એટલે માનસિક પરિસ્થિતિ એવી રાખવાની એ સમયે કે જીતવું પણ નથી, જીવનની જંગ છે તે હારી પણ નથી જવી. પણ આ સમય નીકળે એની રાહ જોઈ છે ને શાંતિથી ભગવાનનું ભજન કરીને એ સમય કાઢવો છે. જેમ રામચંદ્ર ભગવાનને વનવાસ થયેલો, તેમ જેમ પાંડવોને એમ કહી કે વનમાં જવું પડેલું અને પછી 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવવો પડેલો, તેમ તમે જોવ છો કે પછી એ બંને જ એકે હસ્તિનાપુર પર રાજ કર્યું અને રામચંદ્ર ભગવાને અયોધ્યામાં રાજ કર્યું. એટલે તમારે જે રાજ કરવાનું છે તે તમારો રાજ કરવાનો સમય તો આવશે, પણ વચ્ચે વનવાસ તો આવે દરેકને. દરેકના જીવનમાં એવો દસકો આવે કે જે વનવાસનો સમય હોય છે. અને એ વનવાસના સમયમાં તમે જીવી ગયા તો પછી રાજપાટ તમને મળે. મરી ગયા તો જય સ્વામિનારાયણ, તમારા ફોટા લાગી જાય. બધા આટલા બધા લોકો આત્મહત્યા કરે છે, એની પર લોકો વિશ્લેષણ એ જ કરે છે ને કે ભાઈ આત્મહત્યા કેમ કરે છે. આ જ ડિપ્રેશન એને કહ્યું, મારા માટે કઈ દુનિયામાં રહ્યું જ નથી. ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન. અને પછી એવું વિચારે જ્યારે કે મારા માટે કઈ રહ્યું જ નથી, એટલે ન કરવાનું બધું કરી બેસે. પણ સમયની રાહ જો. 48મી ઓવર, 49મી ઓવર કદાચ કોઈ ખરાબ બોલર નાખશે તો તમે 20 રન મારી દેશો એમ. બરાબર. આ જિંદગી આખી ક્રિકેટની મેચ જેવી છે. 5 બોલ ખાલી ગયા તો ટેન્શન નહીં લો. એક ફૂલ ટોસ મળે તો બોલ બહાર ચાલ્યો છે, છક્કો, તો 6 બલ્લા 6 રન થઈ ગયા. મેચ આવી ગઈ તમારા હાથમાં પાછી. ઘણા લોકો મેં જોયા મારા જીવનમાં 50 વર્ષ પછી બિઝનેસ સ્ટાર્ટ થયો, 50 સુધી આમ તેમ ફાંફા જ મારતા હોય. એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ એ એ લોકો ધંધો ચાલુ કરે અને 50 થી 60માં તો આખા જીવનનું 2 ની 5 પેઢીનું કમાઈ જાય 10 વર્ષની અંદર. તો ઘણા મેં જોયા છે. 1-2 નહીં, ઘણા જોયા છે. 50 વર્ષે કેરિયર સ્ટાર્ટ થાય. પેલો બોમન ઈરાની તમે પેલો ફિલ્મનો સ્ટાર જોઉં જ ને, 44 વર્ષે એની કેરિયર ચાલુ થઈ ગઈ. બોલો. મારા એક મિત્રના ફાધર 55 વર્ષે કેરિયર ચાલુ થઈ. ત્યાં સુધી તમારા કાઠિયાવાડની ભાષામાં આટા જ માર્યા કરતા હતા. લોકો એને ગાંડો કહેતા હતા. ડુમ્મસના દરિયા કિનારે જઈને બેસી રહેતા હતા, મગદલના પોટ પર. તો લોકો કહે કે આ ગાંડો થઈ ગયો છે, એટલે પેલા પાણીના મોજા જોયા કરે જ બેઠો બેઠો. એ ગાંડો નહીં હતો. એ ત્યાંથી જે એ આવે ને ટ્રાન્સપોર્ટ, શિપિંગ ટ્રાન્સપોર્ટ, એ એનું મગજ દોડાવ્યા કરતા હતા વર્ષોથી કે આમાં મારે કેવી રીતે કૂદવું, આ ધંધો મારે કેવી રીતે કરવો. તે ભાઈ રોજ જઈને મગદલના પોટ પર જઈને બેસતા હતા. આજે એ ભાઈના પોતાના બારજીસ છે. લોકો એને ગાંડો કહેતા હતા. આઈડિયા આવ્યો. 54 વર્ષે એમણે ધંધો સ્ટાર્ટ કર્યો. 54 વર્ષે ધંધો સ્ટાર્ટ કર્યો. જતા હતા ત્યાં લોકો કે આ ગાંડો દરિયો જોવે છે એવું કહેતા હતા. બરાબર. એટલે કોઈ ગાંડો નથી હોતું. પણ એમને એક વસ્તુ સારી, ધીરજ બહુ સારી હતી. એમણે હમણાં સારા સમયની રાહ જોઈ. 54 વર્ષ એટલે કઈ કહેતા થાય છે ને પાછા હરિભગત માણસ છે. એવા કઈ ખવદરા પીદરા કે એવા નથી કોઈ. તો એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ આપણા બધાના કોઈ દરેકના સરખા દિવસો નથી હોતા. અને શાસ્ત્રમાંથી આપણે એ જ શીખવાનું મળે છે. રંતીદેવના ઉપવાસ, કેટલા ઉપવાસ થયા? 48. પછી 49માં તો પાછો થયો છે. બરાબર. 49. ધીરજ આખ્યાન આખું જો લોકોની કેવી ધીરજ. એટલે ભગવાનના ભક્તે ધીરજ રાખવી બહુ જરૂરી છે. સંયમ રાખો, ધીરજ રાખો, સહિષ્ણુ બનો. બીજાની તકલીફને ઓળખવાની કોશિશ કરો તો તમારી તકલીફ ઓટોમેટિક ઘટી જશે. આ એક માનસિકતા છે કે તમે બીજાનું દુઃખ જોશો તો તમને પોતાને એવું લાગશે કે હું એકલો દુઃખી નથી, બીજા પણ બહુ દુઃખી છે સંસારમાં, તો તમારું દુઃખ ઓટોમેટિક ઘટી જશે. પણ જ્યારે તમે એકલા વિચારશો ને કે મારું જ કેમ આવું ને હું જ પોતે કેમ દુઃખી, પતી ગયું તમે. જ્યાં તમે એકલા પોતાના વિશે વિચારો, જ્યાં તમે સેન્ટર કેરેક્ટરમાં પોતે એકલા જ પોતાની જાતને દુઃખી સમજશો એટલે તમારી ગેમ પૂરી. ત્યાં તમે આઉટ.
પછી તમને પેલા 11 ખેલાડી નહીં દેખાશે, તમને એવું જ લાગશે કે મેચ મારે જ જીતાડવાની. એમાં તમે ભૂલ કરી નાખશો. અરે મેચ તારે એકલા નહીં જીતાડવાની, મેચ બીજા 8, 9, 10 જણા છે તારી જોડે, બધાએ મળીને જીતાડવાની, તારે એકલા નહીં જીતાડવાની. એમ જીવન આપણા એકલા નથી ચલાવવાનું, આપણા ઘરમાં બધા હોય જ છે, બાપા હોય છે, બા હોય છે, ભાઈઓ હોય છે, છોકરા હોય છે, બધા હોય જ છે, અને એ બધાએ મળીને જ જીવવાનું હોય છે. પણ આપણે એવું માનીએ હું એકલો થઈ ગયો, મારે જ કરવાનું છે બધું, બીજા બધા નકામા છે. આ જે ખોટી જે વિચારસરણી છે ને એ જ આપણે મારી નાખે છે. અને બીજું આપણે ત્યાં ગુજરાતીઓને ત્યાં ટીવી સિરિયલોમાં બધા મને કહે છે કે ગુજરાતીના ઘર વધારે બતાવે છે અને એમાં જ બધા ઝઘડા બતાવે છે. ભેગા થવાનું ને પછી પૈસા કમાવાના ને પછી જુદા થવાનું ને એમાં લડવાનું. આપણા ગુજરાતીના ઘરમાં આ જોઈ બરાબર, પેલા સંજીવ કુમારના પિક્ચરની જેમ કે પહેલા કઈ ખાવા માટે નહીં હોય તો એક રોટલો હોય તો 4 જણા ટુકડા કરીને ખાતા હોય ને પછી જ્યારે પૈસા આવે ત્યારે 4 અલગ અલગ રૂમ હોય અને 4 પોતપોતાના રૂમમાં થાળી મંગાવતા હોય ને બધા અલગ અલગ ખાઈને ડોસી છેલ્લે એકલા ખાતા હોય આમ કરીને. ત્યારે દોહી કે એના કરતા ગરીબ હતા તો સારા હતા, બધા સાથે જમતા તો હતા બરાબર. એટલે આ વસ્તુ વધારે કોરી થાય છે. પણ ત્યારે વ્યાસજીની કલમ યાદ રાખવાની, એટલું જ લેણ દેણ હતું, પૂરું થઈ ગયું. જય સ્વામિનારાયણ, ભગવાનનું ભજન કરો બરાબર. એનાથી વધારે બીજો કોઈ રસ્તો નથી. માં છે, બાપ છે, ભાઈ છે, દીકરા છે, દીકરી છે, એની જોડે બધા જોડે આપણા લેણ દેણ પહેલેથી લખાઈ જ ગયેલા છે. કોઈ શત્રુ ભાવે આવેલો હોય, કોઈ મિત્ર ભાવે આવેલો હોય, કોઈ મિશ્ર ભાવે આવેલો હોય બરાબર. મિશ્ર ભાવ એટલે ખબર ને, કોઈક વખત શત્રુ રૂપે વર્તે, કોઈ વખત એ મિત્ર રૂપે વર્તે, એને મિશ્ર ભાવ કહેવાય. આ બધું ભાગવતજીમાં લખેલું જ છે વ્યાસજીએ, એટલે એનો બહુ વિચાર કરવો નહીં. અને તમને હજુ પણ કહું, તમારે શાંતિથી સારી રીતે જીવવું હોય તો જે સમાજ તમારો જે પણ કોઈ સમાજ છે એને આમ કરીને એનું પડીકું વાળો અને પાછળના ખિસ્સામાં મૂકી દો અને એની પર બેસી જાઓ. આ ખિસ્સામાં નહીં મૂકો તો અહીંયા લાગશે, વજન લાગશે. પાછળના ખિસ્સામાં મૂકી દેવાનો. અમારી જાઓ, અમે 3 ભાઈઓએ સમાજને આમ કરીને પાછળના ખિસ્સામાં મૂકી દીધું, સમાજ અમારી નીચે દબાયેલો છે. ભાઈ તું છે કોણ મને કહેવા વાળો? હુ આર યુ? તું છે કોણ? સમાજને આ જ વાત કરવાની, તું છે કોણ ભાઈ? તું મારા ખરાબ સમયમાં મને મદદ કરવા આવે છે? નથી આવતો ને, મને તારી કોઈ જરૂર નથી. ચાલ, સમાજ માણસોથી બને છે, મને એવા માણસોની કોઈ જરૂર નથી જે સ્વાર્થી હોય અને બીજાને ખેંચતા હોય. સારા માણસો એની જોડે જ વાત કરવાની. સમાજથી ડરવાનું બંધ કરી નાખો. સમાજ કઈ નથી. સમાજ આપણા જેવા જ બધા માણસોએ બનાવેલી વસ્તુ છે, એનાથી ડરો નહીં. એનો ઉપયોગ થતો હોય તો કરો, ન થતો હોય તો એને ભૂલી જાવ. તું છે કોણ? કઈ કામનો નથી, જવા દેવો એને. અને કઈ બગડતો નથી. આ એક આપણી કુમાન્યતા છે કે સમાજ આપણું બગાડી દેશે, કે અમારા દીકરા દીકરી ન વર્તાશે, અમારા કામમાં કોઈ ન આવશે. ઉલટી જે સગા છે એ વાલા નથી ને જે વાલા છે એ સગા નથી. યાદ રાખજો. ઉલટી તમે સમાજ જે એની જગ્યા બતાવી દેશો તો લોકો સામેથી આવશે તમારી પાસે બરાબર. પણ તમે સાચા હોવા જોઈએ, ડરો નહીં, ભગવાનનું ભજન કરો અને સમયને જાતે હરાવી દો એવી કોશિશ ન કરો, એને જવા દો. હમણાં જ મેં એક જગ્યા પર બહુ મોટા એક કોલમિસ્ટે લખેલું ને, એની એક વાક્ય વાંચ્યું, એને ક્રિકેટની ભાષામાં લખેલું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇનફોર્મ પ્લેયર એન્ડ આઉટ ઓફ ફોર્મ પ્લેયર. એટલે ફોર્મમાં જે ખેલાડી અને જે ફોર્મમાં નથી એ ખેલાડી વચ્ચેનો ફરક શું છે? એને જવાબ આપેલો, જે ખેલાડી ફોર્મમાં છે એ બોલને પોતાને સુધી આવવા દે છે અને પછી ડિરેક્શન આવે છે, કારણ કે એને કોન્ફિડન્સ છે બેટ પર કે મારા આ જગ્યા પર આ દડો આ જગ્યા પર અહીંયા મારીશ તો ત્યાં જ જશે, એટલે બોલ તરફ નહીં જશે, બોલને આવવા દેશે. અને જે આઉટ ઓફ ફેમ છે ને એ બોલ તરફ જવા જશે અને એમાં એ ભૂલ કરશે. આપણે આ જ ભૂલ કરીએ છીએ. આપણો સમય ખરાબ હોય ને ત્યારે આપણે સમયને ઉલ્લંઘન કરવા જઈએ એટલે હું કંઈક કરી નાખું, હું કંઈ હરાવી દઉં એને, આમ તેમ હરાવવાની કોશિશ ન કરો, એને આવવા દો. લેટ ધ ટાઈમ કમ ટુ યુ. તમારી પાસે સમયને આવવા દો અને પછી શાંતિથી ઊભા રહી જાઓ. કદાચ એ નીકળી જશે એમને તમે ત્યાંના ત્યાં હશો, કારણ કે સમય અવિરત પ્રોસેસ છે, એ અટકવાનો નથી, એ ચાલી જશે. પણ જો તમે ત્યારે સ્થિર રહેશો તો તમે સ્થિરના સ્થિર રહેશો, તમે ડગમગી ગયા તો ગયા કામથી. બરાબર. આ એક લેસન છે આજનો. સત્સંગની દ્રષ્ટિએ તમે સમજો, માનવતાની દ્રષ્ટિએ તમે સમજો, મોટિવેશનની દ્રષ્ટિએ તમે સમજો, વ્યવહારિક દ્રષ્ટિએ સમજો કે ગમે તે દ્રષ્ટિએ સમજો. આ લેસન આજે મેં એટલે કહ્યું કે આમાં જે સચ્ચિદાનંદ સ્વામીની જે સ્થિતિ થયેલી ને તે ઓલમોસ્ટ આવી સ્થિતિ થયેલી. અને આપણા જીવનમાં પણ આવા ઘણા બનાવો બનતા જ રહી છે કે જ્યારે આપણે કંઈ સૂઝે જ નહીં,
બધું જ નેગેટિવ થતું હોય. પણ સચ્ચિદાનંદ સ્વામી અત્યારે શું કર્યું? હવે એ તો બહુ મહાન સંત હતા. આપણે એવું ન કરી શકીએ એમના જેવું. આપણે તો દ્વારિકાધીશને લઈ ના જઈ શકીએ ને, તો આપણે ત્યારે શાંતિ રાખીએ. બરાબર? એ શાંતિથી જ કોઈ રસ્તો નીકળે. બાકી આપણે જાતે કંઈ કરી નહીં શકવાના એના. હા, ભગવાનને પ્રાર્થના કરી શકીએ. અત્યારે પણ ઘણા લોકો કહે કે ભાઈ કળિયુગ છે, આમ છે, તેમ છે. આપણાથી જેટલું થાય એટલું કરવાનું. ન થાય તો જય સ્વામિનારાયણ. મગજ બગાડવાથી કોઈ ફાયદો નથી. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના દર્શન કરીને આવું એવી ભગવાન શ્રીની આજ્ઞા મને થયેલી છે, તે આજ્ઞા મુજબ કૃષ્ણ દર્શન નહીં પામીને તેમની સમીપે મારાથી કેમ જવાય? આ એમને પણ જો આ વિચારોનો વંટોળ ચાલુ થઈ ગયો કે ભગવાને મને આજ્ઞા કરેલી છે કે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના દર્શન કરીને આવજો. હવે એમના દર્શન તો આ લોકો કરવા નહીં દેતા. હવે મારે ભગવાન પાસે જવું કેવી રીતે? કેમ કે ભગવાનની આજ્ઞા તો મોટામાં મોટી છે, તેનું ઉલ્લંઘન તો ન જ ઘટે. હવે ભગવાનની આજ્ઞા મારે કેવી રીતે પાળવી? જે સાક્ષાત ભગવાન કૃષ્ણ હરિ છે તે તો સ્વયં દુર્ગપુરમાં વસે છે. એમણે વિચાર્યું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે એ તો દુર્ગપુરમાં છે જ, ગઢપુરમાં. તે જ સાક્ષાત હરિકૃષ્ણ આ પુરીમાં ચતુર્ભુજ વિરાજે છે. એ જ આપણા હરિકૃષ્ણ મહારાજ છે ચતુર્ભુજ રૂપે અહીંયા લક્ષ્મીનારાયણ રૂપે એટલે દ્વારિકાધીશ રૂપે વિરાજે છે. તે આ ભક્ત પ્રિય સર્વંતર્યામી સર્વ અભિપ્રાય અભિજ્ઞ પ્રભુ શ્રી દ્વારિકાધીશ્વર કૃષ્ણ મને પોતાનું દર્શન આપશે જ. એમનો એટલો વિશ્વાસ છે કે ભાઈ મને એ ભગવાન દર્શન આપશે જ. હે રાજન મહાયોગી સચ્ચિદાનંદ મુનિ આવો મનમાં નિશ્ચય કરીને તે જ પોતાના ગુરુને મનમાં પ્રણામ કરીને તદનનીય એટલે તેથી જુદા નહીં કૃષ્ણનું હૃદયમાં ધ્યાન કરતા થતા દર્શનના અલાભમાં મરણાત અનશન વ્રત ધારીને ત્યાં જ બેઠા. એમણે જે કહ્યું તે સાંભળો તમે. ભગવાન પર છોડી દીધું અને યોગી હતા એટલે અનશન કરવા બેસી ગયા. એમણે પોતે હવે એમને લાગ્યું કે હું પોતે કંઈ કરી નહીં શકીશ. એ પોતે પેલાને મનાવવા ગયા, ઘણા બધા રસ્તા કરવા ગયા. પહેલા ત્યાં આરાવણ ગામમાં ગયા. આરાવણ ગામમાં જઈને ત્યાં તપ્ત મુદ્રામાંથી એ લોકોને સમજાવ્યા. શંખોદ્વારમાં અહીંયા દ્વારિકાધીશના દર્શન કરવા ગયા. ત્યાં પણ પેલા લોકોને સમજાવ્યા. કોઈ જગ્યા પર કોઈ વ્યક્તિ એમનું માન્યું નહીં. એટલે હવે એમણે શું કરવાનું ચાલુ કરી દીધું? ભગવાનનું ભજન કરવાનું ચાલુ કર્યું કે ભજન કરીશ તો કઈ રસ્તો નીકળશે. એમાં આપણે પણ શું કરવાનું છે? ભગવાનનું ભજન કરો, એ જ રસ્તો કાઢશે. ધર્મદેવજીએ ભક્તિ માતાને પણ એ જ કહ્યું કે આપણે ભગવાનનું ભજન કરશું તો ભગવાન જ આનો રસ્તો કાઢશે. સમય ખરાબ છે તો ભગવાન જ કાઢશે. બરાબર? એ રીતે અનશન વ્રત લઈને બેઠેલા જળનો પણ જેમણે ત્યાગ કર્યો છે અને દ્રઢ નિશ્ચય સારી એવા તે મુનિને 4 દિવસો વીતી ગયા. 4 દિવસ થઈ ગયા ભૂખા. એ રાજન સમાધિમાં કૃષ્ણને સાક્ષાત નિરીક્ષણ કરતા પણ આ સચ્ચિદાનંદ મુનિ જાગ્રત અવસ્થામાં આ જ બાહ્ય લોચનથી તેમના પ્રત્યક્ષ દર્શન કરવાની લાલસાથી મહાધૈર્ય યુક્ત. શું શબ્દ વાપરો છે? મહાધૈર્ય. ધૈર્ય નામનો આ બહુ મોટો ગુણ સાધુ પુરુષમાં હોય છે. આપણા સામાન્ય વ્યક્તિમાં ધીરજ ઓછી હોય, ધૈર્ય ઓછું હોય છે એટલે આપણે દગી જઈએ છીએ. અને ધીરજ કેમ ઓછી હોય છે એ પણ મને ખબર છે. બરાબર? પણ અહીંયા કહેવા જેવું નથી. બ્રહ્મચર્ય વ્રત જેનું જેટલું પાવરફુલ એટલામાં એટલી એની ધીરજ વધારે હોય. લક્ષ્મણજીએ કેમ બ્રહ્મચર્ય વ્રતનું પાલન રાખેલું? 14 વર્ષ સુધી એમની સ્ત્રીનો ત્યાગ કરેલો. રામચંદ્ર ભગવાન જોડે જવાનું હતું ને એટલે એમને કહ્યું કે સેવકની સેવા જે છે ને એ જ્યાં સુધી જીતેન્દ્રિય નહીં હોય, નિષ્કામપણે ન વર્તતો હોય ત્યાં સુધી ભગવાન મારી સેવા નહીં સ્વીકારશે. એટલે 14 વર્ષ સુધી એમણે પણ પોતાના જે કોઈ એમ કહે કે ભોગ હોય એ બધાનો ત્યાગ કરીને, પત્નીનો ત્યાગ કરીને રામચંદ્ર ભગવાન જોડે ચાલ્યા ગયા. એટલે ધીરજ રાખવા માટે પહેલા બ્રહ્મચર્ય વ્રત એટલે નિષ્કામ વર્તમાન જોઈએ. નિષ્કામ વર્તમાન જેનું જેટલું સોલિડ એટલી એનામાં ધીરજ વધારે હોય. બરાબર? એ એટલો જલ્દી હલે નહીં. અને જે જેટલો એમ કહે કે વધારે એમ કહે કે ભોગી હોય એટલો જલ્દી ડરી જાય, ગભરાઈ જાય, ભાગી જાય, ગુસ્સે થઈ જાય, નાસીપાસ થઈ જાય. આ બધી એની ક્રિયા વધારે એવી હોય. બરાબર? મહાધૈર્યયુક્ત થઈને 5મે દિવસે આગળ કહેશે એ સ્તોત્ર વડે શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. જો ભગવાન એમની પણ કસોટી કરે છે. સમાધિનિષ્ઠ સંત છે, અતિશય ધીરજવાળા છે. બરાબર? ભગવાન શ્રી કૃષ્ણને સાક્ષાત જોઈ રહેલા છે સમાધિને વિશે, તો પણ એમની કસોટી કરે છે કે તમે ને હું કોણ છે ખેત કા બેગન. એટલે આપણે એમ સમજીએ કે હું જ દુઃખી છું, બાકી બધા કમાય છે. જે કમાય છે તે એના પ્રારબ્ધનું કમાય છે. આપણે એવા કર્મો ન કર્યા હશે કે આપણો અત્યારે એવો સમય ખરાબ ચાલતો હશે તો આપણે નથી કમાતા, તો એનો મતલબ એવો નથી કે આપણે દુનિયા હારી ગયા કે જીવન હારી ગયા. એક પક્ષ તમારો વીક છે પૈસા કમાવાનો, તો બીજા પક્ષ સારા પણ છે. એવું તો નથી જ. હું આજે પણ કહું છું ને વારે કહું છું. પરમ દિવસે જ રાકેશભાઈના ફાધરે આ સવાલ પૂછેલો કે ભાઈ પૈસા હોય તો આટલી તકલીફ હોય તો જેને પૈસા નહીં હોય એને કેટલી તકલીફ હશે? મને એમણે એક સવાલ કરેલો. મેં કહું તકલીફ ને પૈસા જોડે કોઈ લેવા દેવા નથી. એ તો પૈસાદારને પણ તકલીફ આવે અને પૈસા ન હોય એને પણ તકલીફ આવે.
તકલીફનું કારણ એકલું પૈસા નથી, તકલીફના ઘણા બધા કારણ છે. એક કારણ પૈસા હોવા કે નહીં હોવા એ નથી. बराबर. પેલી એક કહેવત છે ને, घर के खिड़की दरवाजे कितने भी जोरों से बंद कर दो, लेकिन अगर मुश्किल या मुसीबत आनी है तो कहीं से भी आ जाएगी. અને જ્યારે આવે ત્યારે ચારે બાજુથી સાથે જ આવે છે. બરાબર. એટલે પૈસા જોડે એને કઈ બહુ લેવા દેવા નથી. હા, પૈસા એક કારણ હોઈ શકે, પણ બીજા પણ ઘણા બધા કારણ હોઈ શકે છે. કોઈકને પૈસા હોય તો કોઈકને સ્ત્રી હોય તો કોઈને દીકરા હોય તો કોઈકને કંઈક બીજું હોય, કોઈને કોઈ વ્યક્તિ હોય, પણ હોય ખરું કંઈક ને કંઈક તો હોય. 14 લોકના બ્રહ્માંડમાં સંપૂર્ણ સુખી કોઈ નથી. કીટથી માંડીને બ્રહ્માંડના અભિમાની દેવતા બ્રહ્માજી સુધીના બધા જ દુઃખી છે. અહીંયા કોઈક ને કોઈક કંઈક ને કંઈક તકલીફથી જ ગુજરી રહેલો છે, અને બધા પોતપોતાના જીવનમાં જજુમી રહેલા છે. બધા પોતાની ફિલ્મના એક હીરો છે, અને બધા રોજ લડે છે, અને રોજ રાત પડે સૂઈ જાય છે, અને સવારે ઉઠીને પાછા તૈયાર થઈ જાય. બરાબર. એટલે તમને એમ કે તમને તકલીફ છે તો એવું નથી, બધાને જ તકલીફ છે. આપણે પહેલા જે વાત કરીએ એ પ્રમાણે હર ગલીમાં એક દેવદાસ છે. બરાબર. એટલે તમારે એકલા એવું સમજવાની જરૂર નથી કે હું એકલો જ દેવદાસ છું. ચલો. इति श्री सत्संगी जीवने चतुर्थ प्रकरणे वृत्तालय महात्मये द्वारिकानाथ दर्शन प्रतिबंध निरूपण नाम 30मो अध्याय. એટલે આ 30મો અધ્યાય પૂરો થયો. હવે 31મો અધ્યાય. આ અધ્યાયમાં સચ્ચિદાનંદ મુનિએ કરેલી શ્રી કૃષ્ણની સ્તુતિ અને તેમની ઉપર પ્રસન્ન થયેલા પ્રત્યક્ષ શ્રી કૃષ્ણે આપેલા વરદાનનો અનુવાદ કર્યો છે. હવે એમની આ દ્રઢતા જો કે પેલા લોકો એમને ભગવાનના દર્શન નહીં કરવા દેતા, તો એમની દ્રઢતા કેટલી છે, ભગવાનને ક્યાંથી લઈને ચાલ્યા જવાના. બરાબર. હવે એ વ્યક્તિની દ્રઢતા તમે જો, એનો નિશ્ચય એમનો જો. 5 ઉપવાસ થયા, શાંતિથી ભગવાનનું ભજન તો કરે જ છે, અંદર ભગવાન દેખાય જ છે, પણ પેલા પ્રત્યક્ષ ભગવાન દ્વારિકાધીશના દર્શન નહીં થતા હતા. તો ભગવાનની સામે પડી ગયા કે હવે ચાલો સ્તુતિ કરો, ભગવાનનું જ ભજન કરો. ભગવાને જ અહીંયા મોકલો છે ને, તો ભગવાને કઈ રસ્તો કાઢવા જ મોકલા હશે. કારણ કે એમને મોકલનાર કોણ? તો ભગવાન શ્રી હરિ. દર્શન નથી થતા કોના? દ્વારિકાધીશના. દર્શન થવામાં વિઘ્ન કોણ છે? તો પેલા ત્યાંના અધર્મી લોકો છે. તો હવે રસ્તો કોણ કાઢશે? ભગવાન જ કાઢશે. લેટ ધ ગોડ વિલ डिसाइड. बराबर. जिसने दर्द दिया दवा भी वही देगा. कभी कभी तो दर्द खुद दवा हो जाता है. बराबर. તમને ખબર ન હોય તો કહી દઉં, 10 ફેટ વાગે ત્યારે બહુ વાગે તમને, પછી 11મી ફેટ તમને વાગતી બંધ થઈ જાય. હકીકત કેવું તમને, અનુભવ સિદ્ધ જ્ઞાન જ્યાં. તમે હસો છો. પહેલી 10 ફેટ તમને બહુ વાગે, બહુ જોરમાં વાગે, તમને થાય કે બહુ વાગે છે, બહુ વાગે છે. 11મી ફેટ પછી તમને નહીં વાગે. તમારું શરીર બધું એ થઈ જાય, જુદું થઈ જાય, એકદમ ટેવાઈ જાય. અમારી પાસે ઘણા લોકો જ્યોતિષ બતાવે તો અમે એ જ કહીએ કે ભાઈ કેવું છે, કે 10 વર્ષ બહુ ખરાબ છે, કે પછી આદત પડી જાય. પછી આદત પૈદું ટેવાઈ જાય. 10 ફેટ જ વાગે પહેલી, 11મી ફેટ વાગે જ નહીં તમને. પછી તમને ખબર પડી ગઈ કે આ મારવાનો જ છે, પછી તમે બી એકાદ એને આપી દો, પછી એને 10 ફેટ બહુ વાગે તમારી. પછી એને કેવું પડે તમારે કે આ મારી 10 ફેટ તને બહુ જોરમાં વાગ્યો. એટલે આવું છે. પછી કેમ છે, સમજી ગયા ને? બસ ચાલો. એટલે અધ્યાય 31મો. અથ સચ્ચિદાનંદ મુનિ સ્તુતિ કરે છે, હે ભગવાન તમે સર્વેશ્વરેશ્વર છો, કેમ કે તમે શંકર બ્રહ્મા પ્રમુખ સુરેશ્વરોએ સદા વંદના કરાવો છો. સર્વેશ્વરેશ્વર છો એટલે સર્વ ઈશ્વરનો પણ ઈશ્વર છો. બ્રહ્માંડના અભિમાની દેવતા ઈશ્વર કોણ? સૌથી મોટા બ્રહ્માજી. શંકર જે એમ કહે કે આ બ્રહ્માંડનું શું કરે છે? પ્રલય કરે છે, સંહાર લીલા જેમની છે. એ ઈશ્વરોના ઈશ્વર તમે સાક્ષાત પરમ બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો. બરાબર. તો એ કાલે